ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, भगवत प्रेरणा थी शुक्ल यजुर्वेदनी काण्व शाखानी ईशावास्य उपनिषदना शांकर भाष्य अंतर्गत संबंध भाष्यनो આપણે વિચાર કરી રહ્યા છીએ। આ સંબંધ ભાષ્યમાં સૌપ્રથમ આપણે આ ઈશાદી મંત્રોમાં જે કર્મ શેષત્વ સંબંધી જે પૂર્વ મીમાંસકોની જે શંકા છે એનો વિચાર કર્યો અને આપણે એ જાણ્યું કે આ ઈશાદી મંત્રો એ કર્મના શેષ નથી। કર્મના શેષ એટલે ભાગ યા અંગ નથી, કારણ કે આ ઈશાદી જે મંત્રો છે એ કર્મનો જે શેષ નથી એવા આત્માના યાથાત્મ્ય એટલે કે પારમાર્થિક સ્વરૂપના પ્રકાશક છે। અને આ મંત્રમાં એ જોવા પણ મળે છે। 8મા મંત્રમાં આત્માના યાથાત્મ્ય એટલે કે પારમાર્થિક સ્વરૂપનું વર્ણન 8મા મંત્રમાં જોવા મળે છે। શુદ્ધત્વ, અપાપવિદ્ધત્વ, એકત્વ, નિત્યત્વ, અશરીરત્વ, સર્વગતત્વ ઇત્યાદિ આ 8મા મંત્રમાં જોવા મળે છે। અને આવું જે આત્માનું જે પારમાર્થિક સ્વરૂપ છે સજ્જનો, એમાં કર્મ શેષત્વની વાત તો દૂર, અને આવું
યાથાત્મ જે સ્વરૂપ છે એ કર્મનું શેષ છે, એમાં કોઈ પ્રમાણ નથી મળતું. અને આવું આ જે આત્માનું જે યાથાત્મ એટલે પારમાર્થિક સ્વરૂપ છે એ કેવળ કર્મમાં અનુપયોગી નહીં, કિંતુ કર્મની સાથે એનો વિરોધ પણ છે. કારણ કે જે અધિકારીને હું શુદ્ધ છું સ્વભાવથી, આગંતુક પાપથી પણ હું વિદ્ધ નથી થતો, સર્વત્ર એક છું, અશરીર છું, આકાશની સમાન સર્વત્ર વ્યાપક છું, એવો જે અધિકારીને આત્માના આવા સ્વરૂપનો જે બોધ થઈ ગયો છે એ ન કટાક્ષેણાપી કર્મ વિક્ષતે, એને કટાક્ષથી પણ કર્મ રહેતા એને રહેતું નથી. આવા આત્માના સ્વરૂપની આપાતત પ્રતિપત્તિ જે છે એ પણ કર્મની પ્રવૃત્તિનો નિરુદ્ધ કરવા વાળી છે. જે કર્મનો શેષ હોય છે સજ્જનો, એ ઉત્પાદ્યાદિ રૂપ હોય છે, અને કર્તૃ અને ભોક્તૃ રૂપ હોય છે. જ્યારે સજ્જનો આ જે આત્મા છે એ કર્તૃ અને ભોક્તૃ રૂપ નથી. કર્તૃ અને ભોક્તૃ રૂપ હોત તો એના મનમાં એ ભાવ આવે કે આ મારું સંહિત સાધન છે, એ મારે કરવું જોઈએ, એ અહંકાર અન્વય પુરસ્સર કર્તાની સાથે અન્વય એનો સંબંધ થાત. પણ આવો આત્મા છે સજ્જનો, એ ઉત્પાદ્યાદિ રૂપ પણ નથી, કર્તા ને ભોગતા પણ નથી, જેથી કરીને એ કર્મનો શેષ થાય. એટલે એ વાત નક્કી થઈ સજ્જનો કે આ ઈશાદી મંત્રો જે છે એ આત્માના યાથાત્મ્ય એટલે કે પારમાર્થિક સ્વરૂપનું પ્રતિપાદન કરવા વાળા છે. કર્મના શેષ નથી, આત્મા પણ કર્મનો શેષ નથી, અને આ મંત્રો જે છે એ પણ કર્મ વિધિ પરક નથી. તો પૂર્વ પક્ષી કહે છે કે ચાલો ડાયરેક્ટ આ ઈશાદી મંત્રો કર્મ વિધિના શેષભૂત ભલે ન હોય, પણ આ ઉપનિષદના મંત્રો જપમાં ઉપયોગી છે. તો ઉપનિષદનો જપમાં ઉપયોગ છે એટલે બીજો ઉપયોગ એમાં હોઈ શકે. અને આ જે તમે જે કહો છો કે આત્મા શુદ્ધત્વ, અપાપ વિદ્ધત્વ ઇત્યાદિ લક્ષણોથી યુક્ત છે, એ તમે આ ઉપનિષદથી સિદ્ધ કરો છો. તો સજ્જનો ઉપનિષદ તો જપમાં ઉપયોગી છે, તો પછી આવો આ ઈશાદી ઉપનિષદ આત્માના શુદ્ધત્વાદી રૂપનું પ્રતિપાદન કેવી રીતે કરી શકે? આત્માના શુદ્ધત્વાદી સ્વરૂપનો બોધ કોઈ પ્રત્યક્ષાદી પ્રમાણથી સંભવ નથી. એકમાત્ર તમે એમાં ઉપનિષદ પ્રમાણ છે એવું કહો છો. શુદ્ધત્વ, પાપ વિદ્ધત્વાદી જે આત્માનું સ્વરૂપ છે એ ઉપનિષદ દ્વારા પ્રતિપાદ્ય છે માત્ર. એવું જ્યારે તમે કહો છો
પણ જ્યારે આ ઉપનિષદ જ તો જપમાં ઉપયોગી છે. એટલે ઉપનિષદનો એક જ અર્થ હોય, એક ઉપનિષદ બે અર્થનું પ્રતિપાદન કરી શકે નહીં. તો ઉપનિષદનો ઉપયોગ જપમાં છે, સાક્ષાત ભલે કર્મમાં ન હોય પણ જપમાં ઉપયોગી હોવાથી અને આ એતાદૃશ જે આત્મતત્વ જે છે એ અન્ય પ્રમાણથી સંભવ નથી. તો એકમાત્ર ઉપનિષદ પ્રમાણ જે તમારા હાથમાં હતું કે જેના આધારે તમે આત્માને શુદ્ધ અપાપ વિદ્ધ બતાવતા હતા, એ ઉપનિષદ જે છે એ તો જપમાં ઉપયોગી છે અને આત્માના આવા સ્વરૂપને પ્રત્યક્ષાદી પ્રમાણથી એ જાણી શકાય એમ છે નહીં, પ્રમાણનો વિષય નથી. એટલે આવા પ્રકારનો આત્મા સંભવ નથી કહે છે. તો ભાષ્યકારે આ જે પૂર્વ પક્ષીની શંકા છે એનો પણ ઉત્તર આપ્યો અને કહ્યું કે કેવલ ઈશાવાસ્ય ઉપનિષદની વાત નથી. ઈશાવાસ્ય ઉપનિષદ જ એકલું આ આત્મતત્વનું પ્રકાશક નથી. માની લો કે શુક્લ યજુર્વેદી કાણવ શાખા વાળા જે છે એ આ ઉપનિષદને જપનું ઉપયોગી માને, પણ બીજા ઉપનિષદો છે એ તો આત્માના આવા સ્વરૂપનું પ્રતિપાદન કરવા વાળા છે. અને આ ઉપનિષદની જ્યાં સુધી વાત છે સજ્જનો, તો આ જે ઉપનિષદ એટલે કે આ ઈશાદી ઉપનિષદ એનું જે આચાર્યોએ તાત્પર્ય નિર્ણાયક જે ષડલિંગ છે એ ષડલિંગ દ્વારા એના તાત્પર્યનો નિર્ણય કરવામાં આવે આ ઉપનિષદનો. તો તાત્પર્ય નિર્ણાયક લિંગથી એ ખબર પડે છે કે આ ઉપનિષદ જપમાં ઉપયોગી નહીં પણ આત્માના યાથાત્મ્ય સ્વરૂપનું નિરૂપણ કરવામાં જ આ ઉપનિષદનું તાત્પર્ય છે સજ્જન. એટલે પૂર્વ મીમાંસક જે એવું કે જપમાં ઉપયોગી છે અને આવા પ્રકારના શુદ્ધત્વાદી લક્ષણોથી યુક્ત આત્માનું સ્વરૂપ પ્રત્યક્ષાદી પ્રમાણથી ગ્રાહ્ય નથી, એટલે આવું આત્મ સ્વરૂપ ન હોઈ શકે એવું મીમાંસકોનું કહેવું બિલકુલ અયોગ્ય છે. કારણ કે સર્વાસામ ઉપનિષદામ આત્મયાથાત્મ્ય નિરૂપણેન એવ ઉપક્ષયા. બધા જ ઉપનિષદો જે સજ્જનો એના તાત્પર્ય નિર્ણયની સમાપ્તિ એટલે કે તાત્પર્ય નિર્ણય આત્માના યાથાત્મ્ય સ્વરૂપનું નિરૂપણ કરવામાં જ ઉપનિષદોની સમાપ્તિ જોવા મળે છે સજ્જનો. અને ઉપક્રમ ઉપસંહારથી આનો તાત્પર્ય નિર્ણય કરવાથી એ ખબર પડે છે કે આ ઉપનિષદો બધા આત્માના યાથાત્મ્ય સ્વરૂપનું નિરૂપણ કરવા વાળા છે. તો કેવી રીતે આ ઉપનિષદ ઉપક્રમ ઉપસંહાર આદિથી આત્મતત્વનું પ્રતિપાદન કરે છે એ વાત આપણે જાણી ચૂક્યા અને ગઈકાલે આપણે સમજી ચૂક્યા. હવે આ બધા ઉપનિષદો આત્મતત્વના યાથાત્મ્ય સ્વરૂપનું નિરૂપણ કરે છે એ વાત સર્વ આચાર્યોએ માન્ય કરેલા તાત્પર્ય નિર્ણાયક ષડલિંગ દ્વારા સિદ્ધ થઈ ગઈ. એટલે મીમાંસકો પણ આ વાતનો ઇનકાર કરી શકે નહીં. બીજી વાત એ છે સજ્જનો કે પ્રત્યય સંવાદ જે છે ને એ પણ બલવત્વે કારણમ પ્રસિદ્ધમ. પ્રત્યયનો જે સંવાદ છે ને, પ્રત્યય સંવાદ એ પણ
બલવત્વે પ્રમાણ છે, બલવત્વે કારણમ પ્રસિદ્ધ. પ્રત્યય સંવાદ એટલે અન્યતર પ્રત્યય. શું કહે છે જો ભાષ્યકાર કે આ જે ઉપનિષદ એટલે કે આ ઈશાવાસ્ય ઉપનિષદ એ આત્મતત્વનું નિરૂપણ કરવામાં જેનું તાત્પર્ય છે એ વાતને વધારે બલવત્તર બનાવવા માટે ગીતાદી જે મોક્ષ ધર્મ પરક શાસ્ત્રો છે એને પણ ભાષ્યકાર ઉપસ્થિત કરે છે. ગીતાનામ મોક્ષ ધર્માણામ ચ એવં પરત્વાत्. કેવળ ઉપનિષદો જ આત્માના યથાત્મ સ્વરૂપનું વર્ણન કરે છે અને આ ઉપનિષદો આત્મતત્વ પરક છે એટલું જ નહીં, અન્ય જે મોક્ષ ધર્મો જે છે ગીતા વગેરે એ પણ એવં પરત્વાत्. એવં પરત્વ એટલે આત્માના પારમાર્થિક સ્વરૂપનું જ વર્ણન કરવા વાળા છે સજ્જનો. એટલે પૂર્વ મીમાંસક એમ કે ઉપનિષદો તો કર્મમાં ઉપયોગી છે અને તમારું આત્માનું શુદ્ધત્વાદી જે સ્વરૂપ છે એમાં તો કોઈ પ્રમાણ રહેતું નથી. જે ઉપનિષદને તમે પ્રમાણ માનો છો એ ઉપનિષદ જે છે એ તો કર્મમાં ઉપયોગી સિદ્ધ થાય અને પ્રત્યક્ષાદી પ્રમાણથી આત્માનું શુદ્ધત્વાદી સ્વરૂપનો બોધ થઈ શકે એમ નથી. તો એવું નથી કે કેવલ આ ઉપનિષદો જ આત્માના યથાત્મ સ્વરૂપનું વર્ણન કરે છે, કિંતુ ગીતાના મોક્ષ ધર્માણામ ચ એવં પરત્વાत्. જે ગીતા વગેરે જેની અંદર મોક્ષ ધર્મનું વર્ણન છે, જેની અંદર મોક્ષનું વર્ણન છે, મોક્ષ શાસ્ત્ર જે છે એ પણ આત્માના આવા પારમાર્થિક સ્વરૂપનું જ વર્ણન કરવા વાળા છે. ગીતાના મોક્ષ ધર્માણા, ગીતા વગેરે જે મોક્ષ શાસ્ત્ર છે એ પણ સજ્જનો એવં પરત્વાत् એટલે આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવા વાળા છે. એટલે ઉપનિષદના અર્થનું જ ઉપનિષદનો જે અર્થ છે એમાં ગીતાદી સંવાદ જે છે એ પણ એક પ્રમાણ સાબિત થાય છે કે કેવલ આત્મતત્વનું પ્રકાશન કેવલ ઉપનિષદ જ નહીં, ગીતાદી પણ શાસ્ત્રો કરે છે. એટલે ગીતાદીના સંવાદથી પણ એ વાત નિશ્ચિત થાય છે કે ઉપનિષદના આ અર્થમાં ગીતાદી સંવાદ જે છે એ પણ પ્રમાણ છે સજ્જનો. અને આ જે ગીતાદી વગેરે જે સજ્જનો એ ઉપનિષદ પદ સમન્વયથી અવગમ્યમાન છે. ઉપનિષદ પદનો જે અર્થ છે બ્રહ્મ વિદ્યા, જીવ બ્રહ્મની એકતા, એ જ અર્થ જે છે એ ગીતામાં પણ ઘટે છે. એટલે એકાત્મ પ્રત્યય જે છે પ્રમાણાંતરથી અનુપલંબ છે એ કહી શકાય એમ નથી.
ઉપનિષદથી અતિરિક્ત અન્ય કોઈ પ્રમાણથી આત્મતત્વનું અવગમન નથી થતું એવું પૂર્વ મીમાંસક કહી ના શકે. ગીતાદી જે શાસ્ત્રો છે એ પણ આવા આત્મતત્વના સ્વરૂપનું જ વર્ણન કરે છે. એટલે ઉપનિષદનો આ અર્થ જે છે એમાં ગીતાદી જે છે એનો પણ ટેકો છે. શું છે? એનો પણ ટેકો છે. એટલે કેવલ ઉપનિષદ જ પ્રમાણ છે એવું નથી. એટલે પ્રમાણાંતર અનુપલંબ રૂપ વિરોધથી ઉપનિષદનો જે આ અર્થ છે એનો અપલાપ જે છે મીમાંસક કરી શકે નહીં સજ્જન. અને ગીતા જે છે એ ભગવાનની વાણી છે. એટલે ગીતા વગેરે મોક્ષ ધર્મ શાસ્ત્રો જે છે એ પણ આત્માના આવા જ સ્વરૂપનું વર્ણન કરે છે. કેવલ એક ઉપનિષદ જ એકમાત્ર આ આત્માના સ્વરૂપના પ્રતિપાદનમાં પ્રમાણ છે એવું નથી. એટલે ઉપનિષદથી અન્ય કોઈ પ્રમાણ અનુપલબ્ધ છે એવું કહી શકાય નહીં. જેવી રીતે સજ્જનો રૂપ છે, રૂપ નીલ પિતાદી રૂપ, આ જે છે આ ફૂલ છે, ફૂલ છે જે રૂપવાન ફૂલ છે એનો બોધ શેના દ્વારા થાય? કેવલ આંખ દ્વારા થાય સજ્જન. તો અન્ય ઇન્દ્રિયથી એનો બોધ થઈ શકે? ચક્ષુથી અતિરિક્ત શ્રોત્ર, ત્વક, રસના અને ઘ્રાણ એનાથી રૂપનું અવગમન થઈ શકે? ન થઈ શકે. તો અન્ય ઇન્દ્રિય દ્વારા અનઅવગમ્યમાન જે રૂપ છે એ કેવલ ચક્ષુથી જ એનું અવગમન થાય છે. તો પછી કોઈ એવું ન કહી શકે કે ભાઈ રૂપ નામનો કોઈ પદાર્થ નથી. રૂપના અસ્તિત્વમાં પ્રમાણ જે છે એ એકમાત્ર ચક્ષુ જ છે સજ્જનો. એટલે ચક્ષુષા અવગમ્યમાન જે રૂપ છે એનો કોઈ અપલાપ ન કરી શકે. ન અપહનુયતે, એવું કોઈ ન કહી શકે કે નહીં આ જે રૂપ છે રૂપના દર્શનમાં ચક્ષુ જ એકમાત્ર પ્રમાણ છે એટલે એક ચક્ષુ પ્રમાણથી આ રૂપ છે એ બીજું પણ પ્રમાણ હોવું જોઈએ એવું કોઈ કહે છે નહીં. કે આ નીલ પિતાદી રૂપ જે છે ચક્ષુથી અતિરિક્ત પ્રમાણથી પણ એનો બોધ થવો જોઈએ. એકલા ચક્ષુથી ચક્ષુ જ એકમાત્ર પ્રમાણ હોય તો અમે એને ન માનીએ એવું કોઈ કહી શકે નહીં. રૂપમાં તો એકમાત્ર ચક્ષુ જ પ્રમાણ છે સજ્જનો. એવી રીતે આ જે એકાત્મ જે છે એ પણ ઉપનિષદ દ્વારા જેનો બોધ થાય છે અને ગીતાજી સંવાદ એમાં પ્રમાણ છે. ગીતા વગેરે સજ્જનો ઉપનિષદ અર્થ અનુસાર આત્મતત્વનું જ પ્રતિપાદન કરે છે. એટલે એવું ન કહી શકે કે ચાલો રૂપ કેવલ ચક્ષુથી દેખાય છે અન્ય ઇન્દ્રિયોથી નથી દેખાતો એટલે એનો કોઈ ઇનકાર ન કરી શકે. એટલે ગીતા જે છે એ પણ સજ્જનો આ આત્મતત્વના સ્વરૂપમાં પ્રમાણ છે. એટલે ગીતાના મોક્ષ ધર્માણામ ચ એવમ પરત્વાદ, એવમ એટલે એકાત્મ્ય પરક છે. તો ગીતાની અંદર તમે જો
સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ વિનશ્યત્સ્વ વિનશ્યંતમ યહ પશ્યતિ સ પશ્યતિ. તો ગીતાની અંદર પણ આત્માના આવા સ્વરૂપનું વર્ણન છે જેવું આ ઉપનિષદમાં છે. અને અન્ય બીજા મોક્ષ શાસ્ત્ર જે છે એ પણ આત્માના આવા સ્વરૂપનું વર્ણન કરે છે. જેમ કે એક એવ હિ ભૂતાત્મા ભૂતે ભૂતે વ્યવસ્થિત એકદા બહુદા ચૈવ દૃશ્યતે જલચંદ્રવત ઇત્યાદિ અન્ય જે મોક્ષ શાસ્ત્રો છે કે નહીં સજ્જનો, એ પણ એકાત્મ પરક જ છે. આત્માના એકાત્મ સ્વરૂપનું જ વર્ણન કરવા વાળા છે સજ્જનો. એટલે ગીતા જ નહીં, ઇતર જે છે મોક્ષ શાસ્ત્રો જે છે એ પણ આત્માના આવા સ્વરૂપનું વર્ણન સજ્જનો કરે છે. એટલે એ નક્કી થયું સજ્જનો કે આ ઉપનિષદ જે છે એ પણ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવા વાળી છે, જપ માત્ર ઉપયોગી નથી. એટલે આ ઉપનિષદ છે સજ્જનો આત્મ તત્વના પારમાર્થિક સ્વરૂપમાં આ પ્રમાણ છે, કર્મમાં એનો ઉપયોગ નથી. એટલે કે આ ઉપનિષદ કર્મ પરક નથી, યા જપ પરક પણ નથી, પણ આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવામાં જ આ ઉપનિષદનું તાત્પર્ય છે. એટલે હવે એ નક્કી થયું સજ્જનો કે આ ઉપનિષદનો જે શ્રવણાદિ સાધન કરે છે તો એને આ ઉપનિષદમાં આત્માના જેવા સ્વરૂપનું વર્ણન છે એવા સ્વરૂપનો બોધ થાય છે કે હું શુદ્ધ છું, હું અપાપવિદ્ધ છું, હું સર્વત્ર એક છું, હું નિત્ય છું, હું શરીર રહિત છું, હું સર્વગત છું વગેરે આવા આત્માનો બોધ અધિકારીને થાય છે. અત્યારે સામાન્ય મનુષ્યને હું શરીર છું એવો બોધ થાય છે, યા હું અશુદ્ધ છું, શરીરની અંદર અહંતાને કારણે હું અશુદ્ધ છું, પાપથી ગ્રસ્ત છું, અનેક છું, અનિત્ય છું, શરીરી છું, કેવલ શરીર પર્યંત મારું સ્વરૂપ છે એવો જે અજ્ઞાનના કારણે જે આ શરીર પરિચ્છિન્ન જે બોધ થાય છે એ બોધ આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે દૂર થઈ જાય છે. અને અધિકારીને હું શુદ્ધ છું, અપાપવિદ્ધ છું, એક છું, હું નિત્ય છું, હું અશરીર છું, હું સર્વગત છું એવો બોધ થાય છે. અને આવો બોધ થયા પછી સજ્જનો એને કર્મની સાથે કોઈ સંબંધ રહેતો નથી, બલકે કર્મની સાથે એનો વિરોધ થઈ જાય છે. કારણ કે કર્મ જે છે એ કર્તૃત્વ ભોક્તૃત્વ વ્યાપ્ય છે. કર્મ કર્તૃત્વ ભોક્તૃત્વ વ્યાપ્ય છે અને આની અંદર કર્તૃત્વ ભોક્તૃત્વનો બોધ સમાપ્ત થઈ જાય છે. એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ એ વ્યાપકની નિવૃત્તિ થતા કર્મ પ્રવૃત્તિ પણ નિવૃત્ત થઈ જાય છે જ્ઞાનીની. ચાલો માની લીધું તમારી વાત, પૂર્વ પક્ષી કહે છે વાત અમે માની લીધું. પણ જો સજ્જનો આવો આત્મતત્વ હોય, યદિ એતાદૃશમ આત્મતત્વ આત્મતત્વ આવો હોય તો તર્હિ નિરધિકારીત્વાત કર્મકાંડમ ઉચ્છિદ્યે. તો પછી સજ્જનો બધા જ મનુષ્યો આ ઉપનિષદનો વિચાર કરી અને બધા આત્મજ્ઞાની થઈ જશે તો કર્મકાંડનો તો કોઈ અધિકારી જ નહીં રહે.
આત્મતત્વ આવું જ છે. આ ઉપનિષદ દ્વારા પ્રતિપાદ્ય જે એ જ આત્મતત્વનું આવું જ સ્વરૂપ છે. તો પછી બધા આ આત્મતત્વનો જ બોધ કરીને મુક્ત થઈ જશે અને કર્મકાંડનો કોઈ અધિકારી જ નહીં રહે. કારણ કે આવું આત્મનું જ્ઞાન થયા પછી આવો આત્મજ્ઞાની કર્મનો અધિકારી નથી રહેતો. તો પછી કર્મકાંડનો તો કોઈ અધિકારી જ નહીં રહે. તો પછી કર્મકાંડના તો ઉચ્છેદની આપત્તિ આવી જશે. કર્મકાંડનો ઉચ્છેદની ઉચ્છેદ્ય તો કર્મકાંડમ ઉચ્છેદ્ય, કર્મકાંડનો ઉચ્છેદ થઈ જશે. તો કર્મના તો કોઈ અધિકારી જ નહીં રહે. તો કર્મ કોઈ કરશે જ નહીં. એ કર્મકાંડનો ઉચ્છેદ થઈ જશે. સમજાણું? તો ભાષ્યકાર કહે છે ઇત્યપી ન આશંકનીયમ, આવી શંકા કરવાની જરૂર નથી. કેમ? કહે છે કે તસ્માદ આત્મન અનેકત્વ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ ચ અશુદ્ધત્વ પાપ વિદ્ધત્વાદિ ચ ઉપાદાય લોક બુદ્ધિ સિદ્ધમ કર્માણી વિહિતાની. કે છે કે એટલા માટે કર્મનું વિધાન સજ્જનો કોના માટે છે? જેને આત્માના આવા સ્વરૂપનો બોધ નથી થયો એના માટે છે. કોના માટે? આત્મતત્વનો બોધ જેને નથી થયો. કર્મકાંડ અપ્રમાણ કોને માટે છે? આત્મજ્ઞાની માટે છે. પણ જેને આત્મતત્વનું જ્ઞાન નથી થયું એના માટે તો કર્મકાંડ પ્રમાણભૂત રહેશે. કેવલ આત્મજ્ઞાનીને માટે જ કર્મકાંડ અપ્રમાણભૂત થઈ જાય છે. એટલે પૂર્વ મીમાંસકને એ ડર પેઠો કે તો કર્મકાંડ તો કોઈ કર્મનું અનુષ્ઠાન કોઈ કરશે જ નહીં. કર્મકાંડ જે છે નિરવકાશ થઈ જશે, નિરર્થક થઈ જશે, અપ્રમાણ થઈ જશે, નિરુપયોગી થઈ જશે. તો દેખો ભાષ્યકાર સ્પષ્ટ કરે છે કે જો ભાઈ કર્મકાંડનો ઉચ્છેદ કેવળ આત્મજ્ઞાની માટે જ છે. આત્મજ્ઞાનીને માટે જ કર્મકાંડ અપ્રમાણ છે. અજ્ઞાનીને માટે તો કર્મકાંડ પ્રમાણ છે. તો અજ્ઞાની કોણ છે સજ્જનો? જે પોતાને અનેક માને છે, પોતાને કર્તા માને છે, પોતાને ભોગતા માને છે, પોતાને અશુદ્ધ માને છે, પોતાને પાપી માને છે. તો એને લક્ષ્યમાં રાખીને લોક બુદ્ધિની સિદ્ધિ માટે કર્મનું વિધાન છે સજ્જનો. લોક બુદ્ધિની સિદ્ધિ માટે કર્મો વિહિત છે. કર્મોની આવશ્યકતા આત્મતત્વ જ્ઞાનીને રહેતી નથી. પણ જેને આત્મતત્વ જ્ઞાન નથી થયું એવી જે લોક બુદ્ધિ છે એ લોક બુદ્ધિને ધ્યાનમાં રાખીને કર્મકાંડનું વિધાન છે. એટલે કર્મકાંડના ઉચ્છેદનો કોઈ સવાલ ઊભો થતો નથી. એટલે પૂર્વ મીમાંસક એમ કે તેવી તો બધા આત્મજ્ઞાની થઈ જશે આ ઉપનિષદનો વિચાર કરીને, અને કર્મનો કોઈ અધિકારી રહેશે જ નહીં, તો કર્મકાંડનો ઉચ્છેદ થઈ જશે. તો ભાષ્યકારે સ્પષ્ટ કર્યું કે આત્મજ્ઞાની બધા કઈ સીધા થઈ જવાના નથી. કેવલ આ ઉપનિષદના અર્થનો વિચાર કરી લેવા માત્રથી આત્મજ્ઞાન થઈ જાય એવું નથી. પહેલા એને અધિકારી બનવું પડે છે. કર્મની ઉપાસના દ્વારા અંતકરણ શુદ્ધ થાય. તો જેનું અંતકરણ અશુદ્ધ છે એને માટે કર્મકાંડ પ્રમાણભૂત છે. એટલે એ કર્મના અનુષ્ઠાનના ફળ સ્વરૂપે જ ચિત્ત શુદ્ધ થાય છે અને પછી જ વિવેકાદી સાધન સંપન્ન અધિકારી બને છે. અને વિવેકાદી સાધન સંપન્ન થયા પછી જ કર્મના સંન્યાસનો અધિકારી બને છે. અને કર્મના સંન્યાસી એ સંન્યાસોત્તર દશામાં
આ વેદાંતનું શ્રવણાદિ સાધન કરે પછી એને આ ઉપનિષદ પ્રતિપાદ્ય આત્મતત્વનો બોધ થાય છે. અને એ આત્મતત્વનો બોધ થયા પછી કર્મકાંડ એના માટે અપ્રમાણ સિદ્ધ થાય છે. એ પહેલા અજ્ઞ દશામાં તો કર્મકાંડ પ્રમાણભૂત છે, એટલે કર્મ કર્તવ્ય છે સજ્જનો. એટલે કર્મકાંડના ઉચ્છેદની કોઈ આશંકા કરવાની જરૂર નથી. એટલે અજ્ઞાનીને માટે સજ્જનો કર્મકાંડ છે અને જ્ઞાનીને માટે કર્મનો સંન્યાસ છે. વ્યવસ્થા બેસી ગઈ કે નહીં બોલો? અને વિચારો કે આ સંસારની અંદર આ ઉપનિષદ પ્રતિપાદ્ય જે આત્મતત્વનો બોધ કરવા વાળા મનુષ્યો કેટલા? બોલો કેટલા? હજારોમાં ની, લાખોમાં ની, કરોડોમાં એકાદ. એટલે કર્મકાંડ છે સજ્જનો અજ્ઞાનીને માટે છે. અને આ ઉપનિષદ છે એ જે કર્મના સંન્યાસીને જ્યારે આ ઉપનિષદ પ્રતિપાદ્ય આત્મતત્વનો બોધ થાય તો જેને બોધ થાય એના માટે જ કર્મકાંડ અપ્રમાણ છે, બીજાને માટે તો પ્રમાણભૂત છે. એટલે જો ભાષ્યકારે પંક્તિ લખી કે તસ્માદ આત્મનઃ અનેકત્વ કર્તૃત્વ ભોક્તૃત્વાદિ ચ અશુદ્ધત્વ પાપ વિદ્ધત્વાદિ ચ ઉપાદાય, કે આત્મા અનેક છે, કર્તા છે, ભોક્તા છે, અશુદ્ધ છે, પાપ વિદ્ધ છે વગેરે જે પ્રત્યયો છે અજ્ઞાની મનુષ્યના, એને ઉપાદાય એટલે એને ધ્યાનમાં રાખીને લોક બુદ્ધિ સિદ્ધમ કર્મનું વિધાન જોવા મળે છે. અને બીજી વાત એ છે સજ્જનો, કર્મ મીમાંસકો જે છે એ મીમાંસકોની જ્યાં કર્મના અધિકારની વાત આવી કે કર્મનો અધિકારી કોણ છે, કર્મનો અધિકારી કોણ છે, તો એ મીમાંસક શાસ્ત્રમાં કર્મના અધિકારની જ્યાં વાત છે ત્યાં ક્યાંય એવું નથી કહ્યું કે આત્મતત્વ જ્ઞાની કર્મનો અધિકારી છે. કર્તા અને ભોગતા જે પોતાને માને છે એ કર્મનો અધિકારી છે. જે પોતાને કર્તા અને પોતાને કર્મફળનો ભોગતા માને છે એ કર્મનો અધિકારી છે. તો કર્તા ભોગતા તો અજ્ઞાની છે. જે પોતાને કર્તા અને ભોગતા માને એ શું છે? એ અજ્ઞાની છે. કારણ કે આત્મા કર્તા અને ભોગતા છે નહીં, અને આવો વ્યક્તિ કર્તા ને ભોગતા માને છે એટલે એના માટે કર્મ વિધેય છે સજ્જનો. કર્મકાંડ પ્રમાણભૂત છે. કર્મકાંડ અપ્રમાણભૂત કેવલ આત્મતત્વ જ્ઞાન થયા પછી જ છે. એટલે કર્મકાંડના ઉચ્છેદનો કોઈ સવાલ ઉભો થતો નથી. એટલે અજ્ઞ દશામાં કર્મકાંડ પ્રમાણ છે અને જ્ઞાન દશામાં કર્મકાંડ સજ્જનો અપ્રમાણ છે. અપ્રમાણ એટલે પછી એને કર્મની કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલે લોકબુદ્ધિ સિદ્ધમ, લોકબુદ્ધિની સિદ્ધિ માટે સજ્જનો કર્મકાંડનું વિધાન છે. ઔપનિષદ આત્મયાથાત્મ્યનો બોધ, જેને ઉપનિષદ એટલે ઉપનિષદ દ્વારા પ્રતિપાદિત જે આત્માના પારમાર્થિક સ્વરૂપનો જ્ઞાન જેને થયું છે એને માટે તો કર્મકાંડ અપ્રમાણ છે, એ તો ગ્રાહ્ય છે. એને માટે તો કર્મકાંડ અપ્રમાણ થઈ જાય છે એ વાત તો સ્વીકાર્ય છે સજ્જનો. એને માટે તો અપ્રમાણ જ છે. એટલે એને માટે જે કર્મકાંડ શાસ્ત્ર જે છે એ આદરણીય રહેતું નથી. જ્ઞાનીને માટે કર્મકાંડ શાસ્ત્ર આદરણીય રહેતું નથી. કારણ કે એની અંદર તાત્વિક પ્રામાણ્યનો અભાવ સિદ્ધ થઈ જાય છે. તાત્વિક પ્રામાણ્ય પછી જ્ઞાનીની દ્રષ્ટિથી કર્મકાંડની અંદર તાત્વિક પ્રામાણ્ય નથી રહેતું સજ્જન. તાત્વિક પ્રામાણ્ય નથી રહેતું. જેમ કે સમજો
ઘુવડને અત્યારે શું લાગે છે? રાત્રિ લાગે છે. ઘુવડ અત્યારે શું કહેતું છે કે રાત્રિ છે, અને હવે એના સવાર પડતું હશે ને, અત્યારે ઘુવડનું સવાર પડતું હશે, તો એ ઘુવડના માત્ર ઘુવડ માટે જ વાત છે. આપણા માટે, બધા માટે શું છે? દિવસ છે. તો ભાઈ આપણે તો એને એમ જ કહીશું કે અત્યારે દિવસ છે. ઘુવડના માટે રાત્રિ છે એ બિલકુલ યથાર્થ વાત છે. ઘુવડ તો રાત્રિ જ કહે છે. એમ અજ્ઞાની અને જ્ઞાનીની અંદર આ મૂળભૂત ફરક છે. એટલે જ્ઞાનીને માટે જ કર્મકાંડ અપ્રમાણ સાબિત થાય છે, અને અજ્ઞાનીને માટે તો કર્મકાંડ પ્રમાણભૂત છે. એટલે અજ્ઞાનીએ તો કર્મ કર્તવ્ય છે. સજ્જનો, જેવી રીતે પૂર્વ કર્મકાંડની અંદર એક વાક્ય છે, ન હિંસ્યાત સર્વા ભૂતાની. કર્મકાંડમાં એક વાક્ય છે, ન હિંસ્યાત સર્વા ભૂતાની. આ વાક્ય સજ્જનો નિષેધ શાસ્ત્ર છે. શું કહેવાય આને? નિષેધ શાસ્ત્ર. ન હિંસ્યાત સર્વા ભૂતાની એટલે કે આ મનુષ્યને આ શ્રુતિ એ નિર્દેશ કરે છે કે કોઈ ભૂતની હિંસા ન કરે. એટલે કે શાસ્ત્ર એવું કહે છે કે મનુષ્ય કોઈ ભૂતની હિંસા કરવી જોઈએ નહીં. તો ન હિંસ્યાત સર્વા ભૂતાની આ નિષેધ શાસ્ત્ર જે છે, તો આ નિષેધ શાસ્ત્ર ના અર્થનો જેને નિશ્ચય છે, એટલે એ આ નિશ્ચયને માનીને જે પોતાના જીવનની અંદર કોઈ પ્રાણીની હિંસા નથી કરતો, કોઈ પ્રાણીની હિંસા નથી કરતો, તો એને માટે શેનાદિ વિધિ જે છે એ અપ્રમાણ છે. શેનાદિ વિધિ એના માટે અપ્રમાણ છે. જેને આ નિષેધ શાસ્ત્રથી એવો નિશ્ચય થઈ ગયો છે કે શાસ્ત્ર આપણને એવું કહે છે કે કોઈ ભૂત પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં, તો પછી આ નિષેધ શાસ્ત્રથી પ્રેરિત થઈને જે વ્યક્તિ કોઈ ભૂત પ્રાણીની હિંસા નથી કરતો, તો જ્યારે એ વ્યક્તિ શાસ્ત્રની અંદર શેન યાગનો વિધિ જોવે. કેવા યાગની? શેન યાગ. કેવો? શેન યાગ. તો શેન યાગ કોના માટે છે ખબર છે? શત્રુના સંહાર માટે. કોના માટે? શત્રુના સંહાર માટે શાસ્ત્રોમાં પૂર્વકાંડમાં શેન યાગ જોવા મળે છે. શેનેન અભિચરેત, શત્રુને મારવા માટે શેન યાગથી અભિચરણ કરે, શેન યાગ કરે, જેથી કરીને શત્રુ નો સંહાર થાય છે. તો શત્રુનો સંહાર એ હિંસા કહેવાય કે અહિંસા? શત્રુનો સંહાર હિંસામાં જ આવે ને. શત્રુનો સંહાર થયો એટલે શું થયું કહેવાય? હિંસા થઈ કહેવાય. તો આ શેન યાગ શું કહે છે? હિંસાનું સમર્થન કરે છે. શેન યાગ હિંસાનું સમર્થન કરે છે કે શત્રુના સંહાર માટે શેન યાગ કરો. તો આ શાસ્ત્ર જ છે. શેન વિધિ પરક શાસ્ત્ર એ શું છે? શાસ્ત્ર. પણ કોના માટે પ્રમાણભૂત છે? જે ચાહે કે મારે શત્રુને મારવો છે એ જ વ્યક્તિના માટે, એ જ વ્યક્તિના માટે શેનાદિ વિધિ પ્રમાણભૂત છે. પણ જે એવું માને છે કે કોઈ જીવની હિંસા કરવી ન જોઈએ, એટલે જેનો કોઈ શત્રુ જ નથી, એ જેનો કોઈ શત્રુ જ નથી, એને માટે આ શેન વિધિ શું થઈ કહેવાય? અપ્રમાણિત થઈ કહેવાય. એના માટે શેન વિધિ અપ્રમાણિત થઈ કહેવાય. પણ જે ચાહે કે મારે મારા શત્રુનો સંહાર કરવો છે, તો એના માટે શેન વિધિ પ્રમાણભૂત થઈ કહેવાય. સમજાણું સજ્જનો? બસ એવી રીતે જેને આત્મ તત્વનું જ્ઞાન થયું છે એને જ માટે કર્મકાંડ વિધિ જે છે અપ્રમાણ છે. પણ જેને હું કરતા છું, હું ભોગતા છું એવી અવિદ્યા જેની દૂર નથી થઈ,
એને માટે તો સજ્જનો પાપ પુણ્ય વગેરે બધું છે, એટલે એને એ અનુસાર જ કર્મ કરવા જોઈએ સજ્જનો. તો આ રીતે સજ્જનો આપણે સંબંધ ભાષ્ય જે છે એ કર્માણી વિહિતાની સુધી સંબંધ ભાષ્યનો વિચાર કર્યો. હવે આગળ ભાષ્યકાર જે છે એ આ વાતને પૂર્વકાંડના કથનથી જ સિદ્ધ કરે છે કે કર્મકાંડ જ્ઞાનીને માટે અપ્રમાણભૂત છે, પણ અજ્ઞાનીને માટે તો પ્રમાણભૂત છે. અને કર્મકાંડમાં કર્મનો અધિકારી તો અજ્ઞાનીને માનેલો છે, જ્ઞાનીને નહીં. એ મીમાંસકોના મુખથી જ ભાષ્યકાર આગળ કહે છે, જેનો વિચાર આપણે ભગવાનની કૃપા હશે તો આગળ કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. સદગુરુદેવ.